કરે છે. પણ હૃદયમાં એક ટાંકણી વાગે તો એક જ ટાંકણી, વધારની ઉપર એ જીવન દોરી. મહારાજ આપણને આ વાત કરે છે, સત્સંગમાં જીવન દોરી શું, સત્સંગમાં હૃદય શું, હૃદય શું છે. આંગળી કપાઈ જાય, હાથ કપાઈ જાય છે, ચાલે, કપાવું ના પણ થાય, ધારો થઈ ગયું તો વાંધો ના આવે. પણ પેલા પડે છે દેશમાં સ્કૂટર બધી ઘણા પડે છે, અને શિવધામમાં જ પછી માથું પછડાય, બ્રેન હેમરેજ થઈ જાય, નીકળી જાય. સ્કૂટરનો હોય છે જેવું પડે ને, માથું જ પેલા નીચે આવે. તો જો હાથ પગ કપાય, હાથ પગ ફ્રેક્ચર થાય, વાંધો ના આવે. માથાને જરા ઈજા થાય અથવા અહીંયા જરા ઈજા થાય, ઉપડે મારે. જોજો હૃદયનું પ્રોટેક્શન જોજો, કેટલા ઉપર હાડકા પાંજરા મજબૂત છે, એની અંદર મૂકી છે. અને ગમે એક્સિડન્ટ થાય તો જોજો, માણસને પેટમાં બહુ વાગતું નથી, તો ત્યાં હાડકા મૂક્યા જ નથી. આ ભાગમાં તો જો એક્સિડન્ટ થાય તો અહીં બહુ ઓછું વાગતું હોય, જે બધું અહીંયા માથા ઉપર, તો ત્યાં મજબૂત પ્રોટેક્શન મૂક્યું છે ભગવાને. એવું તંત્ર સુંદર છે ને. તમારા સત્સંગની અંદર હૃદય શું, માથું શું, જીવન દોરી. જો આટલું આપણે સાચવીએ, આપેલા એકલાદમાં સહેજાન શ્રોફ વાળા હતા, એમને પેલી ગોળીઓ એટલી બધી ખાતા હતા ને, હાડકા ઓગરી ગયા હતા. પેલી એ દવા લેતા હતા એના માટે, જરા કામ થાય ને તો ફ્રેક્ચર થઈ જાય, એવું બધું થઈ ગયું છે. ઓલા ડોક્ટરો બધા કહે કે આ કોઈ રીતે જીવી ના શકે, છતાંય ચાલતું હતું ગાડું. એનું કારણ હાર્ટ મજબૂત હતું. બધું શરીરે થઈ ગયું તો અગરી ગયું હતું, હાર્ટ મજબૂત હતું, એને ચાલે રાખ્યું. ત્યાં પછી નબળાઈ આવી એટલે પછી તટ ફેંસલો. સત્સંગની અંદર હજુ 5 મારા ઓછી વધુ ફરે, બહુ વાંધો નથી. હજુ આ વાત કરું છું ને, હરિભક્તો આ જ પકડશે. કઈ સભામાં ગયા હતા, મોહન સ્વામી વાત કરી છે કે 5 મારા ઓછી વધુ ફરે, મંદિરમાં ઓછી વધુ વાંધો નહીં, પણ બીજી વાત કરી એનું શું? બોલી વાત યાદ ના કરે, કહે નહીં, આ પકડે. એટલે આપણી તકલીફ જ આ થાય છે. જે વાત પકડવાની હોય એ ના પકડે. હવે સિનેમાની અંદર રામાયણ મહાભારત સિરિયલ આવે છે, છોકરાઓલા અંદર જે તોફાન મસ્તી હોય ને એ જ પકડે, રાવણનો જ પાત્ર ભજવે, પકડે. રામ ને સીતા પકડે જ નહીં. એટલે યોગી પ્રમુખ સાહેબ કહેતા ને કે ઘણા હરિભક્તો કે સ્વામી આ રામાયણ મહાભારત એ તો ધાર્મિક પિક્ચર છે, એમાં શું વાંધો? સ્વામી કે આ એટલા તમે લાખો જણ જો છો રામાયણ મહાભારત, કેટલા રામ પાક્યા, અને એ જે અંદર ભાગ ભજવનારા કેવા હોય છે, અંદર એ ભાગ ભજવે કોણ છે? દારૂ પીતા હોય, આ પીતા હોય, એનો ઉપદેશ શું લાગે તમને? ત્યારે કોઈ માણસ આવે આપણને સિગરેટના 25 ગેરફાયદા બતાવે, સિગરેટ પીવાથી કેન્સર થાય, આ થાય, તે થાય, આમ થાય, મેમરી લોસ થાય, બ્લડ પ્રેશર થાય, બધી વાત કરે, પણ પોતે સિગરેટ પીતો હોય તો કેટલો ઉપદેશ લાગે? સચોટ વૈજ્ઞાનિક રીતે પુરવાર કરી આપે તમને, એના બધા સ્ટેટિક્સ આપીને બધું કરીને કે આ નુકસાન છે. પોતે પીતો હોય સિગરેટ, કાંઈ અસર ના થાય. એમ આમાં એવું છે કે જો આપણે પોતે વર્તન ના હોય
તે એની અસર થતી નથી. એટલે મહારાજ આપણને જો હમણાં વાત આવી ને કીર્તનમાં શું આવ્યું, રે શિર સાથે નટવર ને વરી ગયા. વરવામાં શું આડું આવે છે? પેલા મહારાજના વખતે બધું ઘણું હતું. લોક તરફથી ઉપાધિ હતી, નાદ બાર મુકાતા, કુટુંબની ઉપાધિઓ હતી. આજના દિવસે પણ છે બધા, પણ તો ઓછું છે. હવે આપણને જે આડું આવે છે પંચ વિશે, બીજું કાંઈ નહીં. એ આપણને હસ્તમેળાપ ના થવા દે. ઘણા નહીં દેશમાં હોય છે ઉસ્તાદ લોકો, ગોઠવે વચ્ચે ફાજર મારી જઈને કઈ આવે કે આમ ઓલો છોકરો બેકાર હે ત્યાં ક્યાં દીકરી આપી, આવું કરી આપે, ગોઠવી આપે. એકદમ પોઈન્ટ ઉપર આવે ને એકદમ ના પાડી દે, નથી બોલા એટલે કંકોત્રી છપાઈ ગઈ, જે હોય લો. આપણને અહીં હસ્તમેળાપ થવામાં શું આડા આવે? કોણ મેં દખલ કરે? પંચ વિશે. હા, બીજી મારે કહ્યું ને, જે હરિભક્તને રે રહેવું હોય મારી પાસ, તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આસ. એમાં કઈ માલ હોય તો બરાબર છે, મિથ્યા છે. આ વૈજ્ઞાનિકો કે છે આખી પૃથ્વીમાંથી આકાશનો ભાગ કાઢી લો તો પૃથ્વી એક સોપારી જેટલી થઈ જાય. કેટલું ફૂલેલું છે બોલો. ફૂગો આટલો ના ફૂલે. ફુગામાં એનો હવા નીકળી જાય તો ઘણું સ્ટફ હોય છે, અડધી સોપારી જેટલું તો હોય. હા, એક દેશમાં લીન થઈ જાય. આ તો વૈષ્ણવની વાત છે ને, નથી બેસતી. વૈજ્ઞાનિકો આપણા કાકા કે ને તો બેસે. એવું છે. આપણા કાકા કાનપટ્ટી પકડાઈને ઉદ્દેશ કહીને કે બોલ છે. હા, એના ભગવાન કે તો ભોળા ભાલા છે, તો લખી નાખ્યું લો આવું કે. એટલે જરા ઓલું પ્રમાણ આપવું પડે. શ્રીજીમાના પ્રમાણ કરતા આઈન્સ્ટીનના પ્રમાણ વધારે લેવાય. આપણી બુદ્ધિ એવી થઈ ગઈ છે એટલે વાંધો નથી એનો, કેમ વાત સાચી છે એટલે એના પુરાવા મળે છે. અત્યારે વૈજ્ઞાનિક જે બધું શોધ સંશોધન કરે છે ને બધું મળતું આવે છે. મહારાજે જે વાત કરી, અણુના કોટાન કોટી કટકા કરો એમાંય આકાશ છે. પેલા માનતા જ નતા વૈજ્ઞાનિકો કે અણુ એ છેલ્લું પાર્ટિકલ, બસ એનાથી ફાઇનલ પાર્ટિકલ, એનો હવે વિસ્ફોટ થાય જ નહીં, લાસ્ટ. તે જમાના મહારાજે આ વાત કરી છે કે અણુના કોટાન કોટી કટકા કરો એમાંય આકાશ છે. લો, કલ્પના નથી કરી, નક્કર વાત કરી. એનો એક તોડો તો એમાંય આકાશ છે. લો, અને અત્યારે તો કઈ 200 પદાર્થ છે એવું કે છે અણુની અંદર. આવું બધું વાત ચાલે છે. એટલે પૃથ્વી, આખી પૃથ્વી આકાશ કાઢી લો એટલે વેક્યુમ કરી નાખ, પૃથ્વી આટલી થઈ જાય. પણ એ સોપારીનું વજન અત્યારે પૃથ્વીનું જેટલું વજન છે એટલું થાય. હા, એટલે કહેવાનું શું કે જો મહારાજના શબ્દો ના મનાય કે આ વાત મહારાજે કરી હોય અને આપણે ઓક્સફર્ડ યુનિવર્સિટી ભણીને આવ્યા હોઈએ 50 વર્ષ પહેલા, અણુના કટકા થાય જ નહીં. આ ત્યાં ભગવાને ગપ મારી છે. અને આજે કાનપટ્ટી પકડીને કે ના બરાબર છે, કેમ કે આપણો દાદો કહે છે એટલે, બાપુ કહે છે એટલે નહીં, સ્વામી બાપા કહે છે એટલે નહીં મનાય, દાદો કહે છે ને વૈજ્ઞાનિક તો મનાય છે. એમાં બધી ઘણી વાત એવી છે કે જે તમે 1 કરોડ વસ્તુ હોય એમાંથી 13 જ વસ્તુ તમે જોઈ શકતા હોય,
એવું કહેવાય, લગભગ આંધ્રા જ કહેવાય ને. કરોડ વસ્તુ તો અહીં સામે હોય, એમાંથી 13 વસ્તુ જોઈ શકો તમે, એટલે આંધ્રા જ કહેવાય કે નહીં? તો એવું છે, કેટલી વસ્તુ છે તમે જોઈ શકતા નથી. એટલે આ તો પછી આ તો ક્યાંથી દેખાય ને શું સમજાય તમને આ વાત? એટલે આપણી આ જો રેલના પાટા ભેગા થતા દેખાય કે નહીં? ભેગા થાય ખરા? અને થાય તો આપણે ઉપર ભેગા થઈ જઈએ. દૂર ત્યાં જો તો ભેગા થતા નથી. પછી લાકડી વાંકી દેખાય પાણીની અંદર, છે તો સીધી. તમે ધીમેથી હાથ મૂકીને જો વાંકી બાજુ પકડો ને, કાંઈ હાથ પણ આવે છે જ નહીં ત્યાં, એ તો સીધી જ છે. તો આપણી દ્રષ્ટિમાં કેટલા દોષ છે. પછી આપણે પેંડો ખાઈને ચા પીઓ, મોરી લાગે ચા મોરી છે, દોષ છે. આપણી સ્વાદ દ્રષ્ટિમાં દોષ છે. પેલા 5 ઇન્દ્રિયો જેના વડે આપણે નિશ્ચય કરવા જઈએ ભગવાનનો, એમાં જ દોષિત છે, શુદ્ધ નથી, આમ ઠેકાણા નથી. હવે એ સાધન વડે તમે શું નિશ્ચય કરવા હતા ભગવાનનો? આપણે માપ કાઢવું હોય, આ પાઠ છે, ઓલા છેડે કેટલા ફૂટનું છે, ફૂટમાં જ ગડબડ હોય, 13-14 ઇંચનું ફૂટ હોય, માપ ખોટો જ પડે. આપણે જેના વડે માપવાનું છે એ માપ જ ખોટો છે, પછી આને શું માપવાના થતા? એટલે આ વસ્તુ અહીંયા મહારાજ કીર્તનમાં આવ્યું ને કે જાજુ ડાપણ ન દોડ્યો. જો બહુ પછી માથાકૂટ ના કરી. હા, અમુક જોઈ લેવું. સનના જે 5 પેલા વ્રત કયા છે એ છે નિષ્કામ, નિર્સ્વાદ, નિર્લોભ, નિષ્કામ, નિર્સ્વાદ, નિર્સ્નેહી, નિર્માન. આ 5 વર્તમાન હોય તો મહારાજ એને ભગવાન સંબંધ હોય, એના એવા સંત થકી ભગવાન નિશ્ચય કરવો, એને દોષ નથી. આ 5 દોષ છે ને, નિર્લોભ, નિષ્કામ, લોભ, કામ, શ્વાસ, સ્નેહ ને માન, એ 5 દોષ છે ને, એ તમે બધા માપ ખોટા કરી નાખે. ભગવાન તો નહીં માપી શકે. જે આવા સંત છે ને 5 આ દોષ નીકળી ગયા, એટલે એનો પરફેક્ટ માપ છે, એનું ફૂટ પટ્ટી બરાબર છે, એનાથી ભગવાન નિશ્ચય થાય. આપણે અહીં લોકના મોટા ઘણા નથી કહેતા આઈ એમ રેશનલ, ધૂર રેશનલ છે. ઘણા કે હું તો ભાઈ સ્પષ્ટ વક્તા છું, જેનું એનું એવું જેવું એવું કહી નાખે. ક્રિટિક્સ હોય છે, ક્રિટિસિઝમ કરતા હોય, પણ જે પોતે ખરે સ્પષ્ટ વક્તા, પહેલામાં પેલું પોતાનો દોષ કહેવા જોઈએ એને જાહેરમાં. હું કામી છું, ક્રોધી છું, એવું કોઈ કહેતો નથી. ઓલો આવો છે ને આવો છે, આ સ્પષ્ટ વક્તા, ધૂર સ્પષ્ટ વક્તા. આવા બધા ગપ્પોડી એના વચન માનીએ આપણે, એના આધારે આ બધું સત્સંગ કરીએ, ત્યાંથી ઠેકાણો પડે. અને જમીન આસમાનનો ભેદ છે. એટલે મારે થોડું જ જોઈએ આપણે બુદ્ધિ, સાવ પછી અંધશ્રદ્ધા કામના તેવા કોઈ ખોટા ભેગા ભરાઈ ગયા, બીજા પ્રગટ હાથમાં આવી ગયા, મારી નાખશે, ઠેકાણા ના હોય એને. એક ગુરુ હતા, પેલા 1 કિલો પેલા અફીણ લાવે ને, ઓહો બચ્ચા જાઓ વૈકુંઠ ભેટ તુમકો. કોઈ બીજા 100 રૂપિયા ભેટ, ઓહો બચ્ચા જાઓ કૈલાશ ભેટ તુમકો. પછી એ કયા શાંતુ હોય જેવા કે ગુરુજી આખા નૈરોબી જેટલી ગાય છે બધી ભેટ. કેનિયાની, નૈરોબી શું કામ? કેનિયામાં જેટલી ગાયો છે બધી ભેટ. પેલે જોડે તારા બાપની છે, આખા કેનિયન ગાયો ભેટ આપતા. તો શાંતુ હોય કે
વૈકુંઠ ગયેલો તારા બાપનું છે, બધાને આપવા બેઠા છે. તો એવું છે એટલે આ લોકપાલ હતું. એટલે થોડીક બુદ્ધિ તો વાપરવી જોઈએ. સાવ મહારાજ ના નથી પાડી. મારે કે અમે બુદ્ધિશાળી છીએ તો અમને બુદ્ધિવાળો ગમે છે. એટલે પછી થોડા નિશાન બતાવી છે. આવું આપણને એકવાર અનુભવ થઈ ગયો પછી આ બુદ્ધિ નહીં લગાડવાની. પછી જે તમે લગાડો તો એમ કે તમારું કામ નથી. હવે આગળ વાત ગઈ, હવે તમે ઠીંગણા પડશો એટલે હવે તમે છોડી દો. કહ્યું ને ફેથ માટે શું કહ્યું? ઇઝ કન્ટિન્યુએશન ઓફ રીઝન. ફેથ ઇઝ કન્ટિન્યુએશન ઓફ રીઝન. જ્યાં ત્યાં રીઝનિંગ અટકે એના પછી જ્યાં ફેથનું કામ છે. પછી ત્યાં રીઝનિંગ કામ ના કરે, તમે તર્ક વિતર્ક કામ ના કરે. પછી જ્યાં તર્ક વિતર્ક પહોંચે નહીં પછી તો અહીંયા વિશ્વાસ. વિશ્વાસ રૂપી પ્લેનમાં બેસી આવો તો ઉડે, જો ના બેઠા નીચે ઢસડાવતા. બુદ્ધિના આધારે ઢસડાયા કરો. બુદ્ધિ આમ તેમ લઈ જાય તો. એટલે આપણે સ્વામી બાપામાં આમ રહ્યા જ કરે, આમ કુછ આમ મનુષ્ય ભાવ આયા જ કરે. આમ કેમ કર્યું, મને કેમ ના બોલાયો? બોલાય કયું લાગે છે એટલે મને સ્વામી બાપા કહે છે. નાના કીકા છે ને, પ્રાઇમરી કેજી સ્કૂલના વિદ્યાર્થી સ્વામી બાપા. એટલે જે હોય એને ભરવી આપે એટલે બધાનું કયું કરતા હશે. કેવી વાત કરે. વાત તો બધા કરે, કેમ ના કરે, પણ એમાંથી કઈ વાત બીજાને કરવી એ તો એમને નિર્ણય લેવાનો છે. તો આપણે આગળ બધા મૂકે, હર્ષદભાઈ છે, સોનું મૂકે, પછી ગીની ગોલ્ડ મૂકે, બનાવટી સોનું, બધું નિર્ણય તો એમને લેવાનો છે ને કયું સાચું છે. એટલે કેજી નું બાળક હોય એ ગમે કહી દે, એમના હાથમાં પછી કે ના તમે ફેવરિંગ કરો છો. એટલે આમાં ફેવરિંગ ક્યાં? સાચું સોનું તમને આપ્યું ને ફેવરિંગ પક્ષપાતની વાત જ ક્યાં છે? તમે એવું માલ લાયા પછી ના રિજેક્ટ કરવું જ પડે ને. સ્વામી બાપા આગળ બધા સજેશન મૂકે, પછી એમને જે મનમાં હોય ને એ સજેશન કોઈ આવ્યું હોય તો એ વાત કરે ને. એમાં પક્ષપાતની વાત જ ક્યાં છે? એટલે બે ફ્રીક્વન્સી મેચ થઈ ગઈ, એમાં પક્ષપાતની વાત ક્યાં છે? એવું છે. એટલે એક ઠેકાણે તો આપણે બરાબર સાચવવું. બીજા કોઈ પણ કહેતા રહે એમાં વાંધો નહીં, કદાચ થોડું આપણે શંકા કુશંકા થાય ને મતભેદ થાય, શું અહીંયા નહીં, સ્વામી આગળ નહીં. એ આપણને કોઈ વાત કરે, કંઈ કરે ને ઘણી દેખાય ખરું, તમને નુકસાન દેખાય ખરું. આપણે મુંબઈમાં માણેકલાલ શેઠ હતા બાપા, અમે ધર્મ રાજા જ કહેતા. બહુ ભગવદી માણસ, ખૂબ જ. ઠેઠ 90 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી યોગી આપા વિશે જે નિષ્ઠા હતી પ્રમુખ સાહેબ માટે, એ નિષ્ઠા. બધું દેશકાળ ખૂબ બગડ્યા એમના, પણ નિષ્ઠા બાબતમાં જરાય ફેરફાર ના થયો. હવે એમને એવું થયું, 4 પ્રપોઝલ લઈને ગયા યોગી આપા પાસે કે સ્વામી આ એક છે એ દિલ્હીનું બધું આ છે, એમાં ભાગીદારીમાં જો જોડાવું તેમાં બહુ સારું થાય એમ છે. બીજું બોમ્બેનું કંઈ એક હતું, બીજું એક ચોથું ગોવાની માઇન્સ હતી ખાણ, એમાં બાપા કે આ લો ગોવાની માઇન્સ છે ને એ લો. એમને કહ્યું સ્વામી બાપા ચારેમાં આ જે દિલ્હી વાળું છે ને એ ઉત્તમ પ્રોજેક્ટ છે, એમાં બધું એ થાય. પછી પણ આ ગોવાનું ચોથા નંબરનું, છતાં બાબત એ જ લો, બહુ લાભ થશે. એ તો વિશ્વાસ એમને ઉપાડ્યું, નથી અંદર પૈસા નાખ કર્યા 6-7 વર્ષ. એટલા વખત આવતું પેલા દિલ્હી વાળા પ્રોજેક્ટમાં જે જોડાયા હતા ને એ તો ડબલ ટ્રિબલ પૈસા થઈ ગયા એમને. બાપાને કહું, બાપા આમ છે ને, બાપા કે ના હજુ એમાં નાખો, નાખે જ રાખે. પછી સાફ આટલું આવેલું એમાં
દેખાય છે ખુલ્લે ખુલ્લું એવું કહે છે કે આ પ્રોજેક્ટમાં વધારે છે, આમ છે તેમ, તો બાપા ઓલું બતાવે ચોથા નંબરનું. બે થઈ ગયું. એકવાર પૂજામાં બધા બેઠા હતા, બાપાએ કીર્તન રખાયા, માણેકરાજ શેર વાત કરો. બાપા મારે શું વાત કરે? ના. બાપા કે ના વાત કરો. પછી તમે વરાર કાઢી પછી અમે તમને ચોખ્ખું કહ્યું હતું કે આમાં આમ લાભ થાય, આમ છે, આમ છે, તમે આમાં કહ્યું મને ડૂબાડી દીધા ને આમ ને તેમને. પછી રડતા જાય ને વાત કરતા જાય, પછી બંધ થયા. બાપા કે હજુ વાત કરો, હજુ થોડી સ્ટીમ ભરાઈ રહી, કાઢી નાખો. ફરી વાત કરી. ફરી તો બરાબરની જે છેડે હોય ને છેલ્લી સ્ટીમ, આ બલ્બ જવાનું હોય ને વધારે લાઈટ આપે, એટલે બરાબરની કાઢી. પછી શાંત થયા. બાપાએ ત્રીજી વાત કરી, હજુ વાત કરો. પછી એમને જે વાત કરી બહુ સમજવા ગયા છે. કે સ્વામી જે થયું એ બરાબર છે, પણ મને તો નિશ્ચય થઈ ગયો એ મને મોટા મોટી કમાણી થઈ. ના થાય. હવે એક બાજુ કરોડો રૂપિયા ગયા, પણ આ ભગવાન નિશ્ચય થયો જેવી તેવી વાત નથી. એના તો કેટલા જન્મ લેવા પડે. અને મહારાજે ઉર્ધ્વેતા નૈષ્ટિક બ્રહ્મચારી હોય એના તો ભગવાનનો નિશ્ચય છે ને ચડીએ. ઉર્ધ્વેતા નૈષ્ટિક બ્રહ્મચારી એટલે 14 લોકમાં મળે નહીં, શોધો. એવો હોય, સમર્થ હોય, તો જો ભગવાનનો નિશ્ચય ના હોય તો એનું કલ્યાણ થવું અતિ કઠણ. એ વાત થઈ ગયા. એટલે આ સત્સંગની અંદર જો આપણે આ થોડુંક વિચાર રાખવો, આ સત્સંગ શાના માટે છે? તમે લોખંડની દુકાનમાં જાઓ અને કાપડ માગો, તમારે રેશમી કાપડ ફોરેન, ત્યાંથી ભાઈ તો કદાચ મળે તો કોથરા મળે, કોથરામાં પેક કરીને આવતા હોય લોખંડ, એટલે એનો વેસ્ટ પ્રોડક્ટ તરીકે તો કોથરા મળે. સિલ્કમાં વીંટાળીને આવતા હશે લોખંડ. એ દુકાન જ ખોટી છે. એમ તમે અહીંયા આવીને સ્ત્રી ધન ને સત્તા ને બધી માંગણી કરો, ઈચ્છા રાખો, આ દુકાન ખોટી છે ભાઈ. એના અહીં પોષણ ના મળે. 64નું પ્રકરણ શું કહે? દેશોમાં સંસારી સુખ. એક બાજુ ગાઓ છો ને એક બાજુ માંગો છો, નથી મળતું ધોકા કરો છો કે આમ કેમ થયું. માંગણી ખોટી છે. એક વિભાગ સરકારી ઓફિસમાં જાઓ, આપણે જવું પડશે ને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સાફ કરવા માટે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને બદલે પેલા પ્રિઝર્વેશન ડિપાર્ટમેન્ટ જાઓ, એ પરમિશન આપતો હશે, એને તો પ્રિઝર્વ કરવાનું છે ફોરેસ્ટ, તો બીજા જ પણ જવું પડે. એવું એટલે અહીંયા આપણે આવ્યા ને પૈસા માગીએ, હા એ તો નાશ કરવાની વાત છે. એ ડિપાર્ટમેન્ટ ક્યાં ઘૂસ્યા તમે? હજુ છેતી જાઓ. આવું એટલે જો વાત સમજાય ને તો લાગે ફીકા પડી ગયા. કરોડો રૂપિયા સત્તા ને બધું એનો હિસાબમાં ના. એટલે નિશ્ચયની વાત છે અટપટી, ભારે ખમ છે. હા એમ નથી. આ તો પંખા ચાલે ને રસોઈ ઉડે ને તેમાં નિશ્ચય રહે, એકાંતિક રહે. પણ જરાક એક ખોટ આવે, દેહમાં રોગ આવે ને તે વખતે પછી ભારે પડી જાય. અને એમાં જે ટકી જાય કામ પાકી જાય, પછી એમાં કેવું ના પડે. એટલે આંબાના ઝાડ છે ને મોર આવે, મોર જેટલા બધા મોર છે બધી કેરીઓ થાય ને ઝાડ તૂટી જાય, સહન ના કરી શકે. એ કેરી આંબા ઉપર છે ને એના પેલા ફૂલ આવે છે, પેલા મોર આવે, તેમાંથી 2% જ કેરી થાય, 98% મોર ખરી જાય તમારે. લો 2% જે મોર રહ્યા એમાંથી નાની કેરી લે, એ પછી ખરે, પછી આટલી મોટી થાય એમાંય ખરે. એમ કરતા આટલી મોટી થાય જે ટકે ફૂકવાનું, પછી એ કામમાં આવે.
કાચી કેરીમાં શું કરો? કાચી કેરી એમાં શું નાખો? ચીરિયા પાડીને શું નાખો? મીઠું મરચું. આપણે કાચા રહીશું તો મીઠા મરચા નાખશું. અને કેરી પાકી થાય તો હા, અંદર ઘી અને સાકર. એટલે આપણે પાકારી ભગત થઈશું તો ઘી ને સાકર, કાચા રહ્યા તો મીઠું મરચું. પેલા નિશ્ચયનું જે છે શાસ્ત્રીમાં જ માટે કહેતા, નિશ્ચયના મહેલમાં વસે મારો વાલો. એને બીજું કોઈ ખપતું નથી, કોઈ મહેલ ખપે નહીં. જે નિશ્ચય હોય ત્યાં એમનો વાસ. ભગવાન ને સંત તમે આરામ કરો. એટલે વોટર બેડમાં કેવો મજા આવે છે, જેમ ફરો એમ આકાર થાય. નિશ્ચય રૂપી મહેલમાં જો વાસ કરો ને, એટલી શાંતિ નિરાત હોય ને, એટલું પાવર હોય તો પૂછવા વાત જ ના થાય. નિશ્ચયમાં ડગમગાટ હોય એટલે આખા મહેલના થાંભલા ચાલે. એટલે આપણા સંપ્રદાયની અંદર, સત્સંગની અંદર મુખ્ય જે વસ્તુ હોય નિશ્ચય, મોટા મોટું સાધન જ નિશ્ચય છે. બીજું બધું એને પુષ્ટિ માટે છે. પણ આ નિશ્ચય જો થયું એને તુલે કોઈ ના આવે. એટલે આપણે ઘણી વાર એવું થાય, અમારે લાવતા હતા, કથા કરતા હતા જસાણી. હા, અમે વર્ષોથી આવી કથા કરતા હતા, બીજી બધી ઘણી બધી સારી વાતો કરતા, પણ નિશ્ચય બાબતમાં બધે સમાગમ કઈ ના આવે. પછી એમાં ઠેકાણું જ ના હોય. તુમ ભી આ જાઓ, તુમ ભી આ જાઓ, તુમ ભી આ જાઓ. એટલે ઇંગ્લિશમાં કહેવાય છે, hate none. No, love all, hate none. Trust few, follow one. ના નથી કઈ. જો નિષ્ઠા પછી એવું નથી કે જેનો દ્રોહ કરતા ફરું ને ઉડાડવું, એ નિષ્ઠા નથી. નિષ્ઠા એટલે તમે પોતામાં જે વાત પકડી એમાં રત રહો, બસ. કેવા કીર્તન ગાયું ને બ્રહ્માંડ સાહેબ, આટલી બધી મુશ્કેલીઓ આવે તો છોડવાની વાત નહીં. એમ નીકળ્યા આપણે આ મોરચે ચડવા માટે, જે થાય પાછા વરે એને શું કહ્યું, સતી થવા નીકળી પાછી વરે એટલે કુત્તી કહેવાય. એમાં પાછા પડે શું લીટી છે બ્રહ્માંડ છે. હા 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 હા. લો હવે યુદ્ધમાં ચડો ને પછી પાછો ફરે, મોઢું પછી કોણ જુએ? ભૂંડું મુખ લઈ. આપણે આ સત્સંગ મળ્યો છે, દેશકાળ આવશે, દેહમાં રોગ આવશે, બધું થશે, પાછા નહીં વળવાનું. ચાલો હવે આ સત્સંગ ફાવું નથી, આ બહુ આકરું છે, ભાઈ આપણો પત્તો નહીં, આ બીજે જઈશું. ના, પાછા ના. હવે તો આગળ જ, આગે કુછ, બસ બેઠા છે આમ તૈયાર, આમ હાથ લાંબા કહીને ભેટવા માટે. અને આપણે પાછા વળી કેવું થાય? નાનો બાળક દોડતો આવતો હોય અને આપણે તૈયારી બતાવી એને ખોરાક ઉંચકી લેવા માટે, પાછો જતો રહે, કેવું કહેવાય? એવું છે. શાસ્ત્રી મહારાજ કહેતા, શાસ્ત્રીમાં કહેતા કે હે હરિભક્તો, આ તમે આ સત્સંગ કરાવો છો તો કરોડ ઘણો રાજી છું. લો, અને પછી અંત સમય મહારાજ તમને તેડવા આવશે, તમને નાના બાળક બનાવશે અને પોતાના ખોરાક બની રમાડશે. એ વાત મળી છે આપણને. હવે પાછા વળીએ ધૂળ માટે. ધૂળ જ કહેવાય ને આ વસ્તુ. આ વૈજ્ઞાનિકો કહે છે, એ લોકોએ ધૂળ ગણે છે બધી વસ્તુ, છે જ નહીં. એ લોકો કાંઈ નથી, આ બધું દેખાય છે. પુરવાર કરી આપ્યું આઈન્સ્ટીન. પછી એને કહ્યું ગમત કરે, 4 વાગે મને ચા આપજો. હા, આ બધું ખોટું છે જ નહીં, પણ છતાં ચા તો પાછું મને 4 વાગે.
તો પછી ઉડાડી દે. અમે ત્યાં બોચાસનમાં એક મહાત્મા આવેલા. પછી મેં પૂછ્યું આપનું નામ શું? અરે મહારાજ નામ ક્યાં, આત્મા કા નામ ક્યાં? હું કઈ લીકેજ છે. અમારા સંતોની ભાષા છે, બહુ જ્ઞાન ફાળે ને અને હોય નહીં અને લીકેજ કે. પછી થોડી વાર પછી પૂછ્યું કે આપકા આશ્રમ ને? अरे महाराज सब भूमि गोपाल की क्या आश्रम आश्रम बोलते आप? भारे लीकेज. લીકેજ નહીં, ભારે લીકેજ. એ તો આપણે એમને પડતા મૂક્યા. પછી એ પોતાની જાતે બધું ફરીને પાછા આવ્યા. અમે જમીને બેઠા અને કથા કરતા હતા અને આયા કે महाराज यहाँ कोई भोजन का प्रबंध है? भोजन की व्यवस्था है कहीं? नाना साधु बैठा है ना, आत्मा को भोजन क्या? અને ઓલા જાતે હસી પડ્યા મહાત્મા. પછી નામ ને આશ્રમ બધું કહી દીધું. આવું છે બધું. તો જે કહેવાનું શું કે વૈજ્ઞાનિકો પણ આ બધી વાત કે છે, આ નથી આ બધું. એટલે આના માટે પાછા ના વળવું. નિશ્ચય કરતા બધું થશે. આ બધું આવશે ને જશે ને મળશે ને બધું થશે ને લોક તરફથી ઉપાય બધું થશે. પણ આ વસ્તુ ઉત્તમ છે. કરોડો જન્મના અંતે હાથમાં આવી છે ને હવે છટકી જાય તો. યોગી આપણે દ્રષ્ટાંત આપતા. એ ખેડૂત હતો ને, પછી એલા ખેડતા ખેડતા એક ચરુ હાથમાં આવ્યો, સોનાનો દેગડો નીકળ્યો. તો ધૂળ ચોટેલી હતી બધી, એટલે ધોવા ગયો. અને વેણ આપણે નૈરોબી નદી છે પાછળ, જરા વહેણ જોરદાર હતું. આ 2 દિવસ પહેલા આવતું બધું અંદર ધોધ, નાયગ્રા ફોલ, એ બધું જોરદાર વહેણ હતું. ધોતા છટકી ગઈ હાથમાંથી. પાણી અંદર દોડી ના શકો તમે, દોડાય નહીં, ચલાય નહીં. અને સ્પીડ તો દેગડો પકડીને ઉપડી, એટલે આ તો રહી ગયા. બહાર આવીને પછી માથે હાથ મૂકીને બકવા લાગ્યા. ધોતા ગઈ ભાઈ, ધોતા ગઈ, ધોતા ગઈ ભાઈ, ધોતા ગઈ. તો એક માણસ આવે, ક્યાં બકતે હો? આવું થયું. ઓલો ગાંડો થઈ ગયો. સીધ મેલી બાઈ સીધ મેલી, સીધ મેલી બાઈ સીધ મેલી. શું કામ જવા દીધી? ત્રીજો આવ્યો, કા શું છે? કે આવું થયું. ઓલે ગાંડો થઈ ગયો. 2 મૂરખ ભાઈ, 2 મૂરખ, 2 મૂરખ ભાઈ, 2. સર્કસ નીકળ્યું ગામમાં. એટલે આગળ લીડિંગ એન્જિન કે ધોતા ગઈ ભાઈ, ધોતા ગઈ. તો પાછળ કે સીધ મેલી ભાઈ, સીધ મેલી. તો ત્રીજો કહે 2 મૂરખ ભાઈ, 2 મૂરખ. ગામના ક્યાં હે સબ? તને ગાંડા થઈ ગયેલા. જો એટલે સ્વામી યોગી આપણે શું કહે? હાથમાં આવ્યો દેગડો, ધોતા ગઈ ના થયું છે. હાથમાં છટકી ના જોવાનું છે. પ્રમુખ સ્વામી હાથમાં આવ્યા છે, પછી કોઈ આપણને દોષ દેખાડે, મનુષ્યભાવ લાવી દે, ભાઈ સ્વામી તો આમ છે ને તેમ છે ને. ભલે સત્સંગ આવે, હા સત્સંગમાં આવે, બધું કરે, પણ 4 જણ ભેગા થઈને આવું કરે રાખે, અવરી ગોષ્ઠી કરે. સ્વામી આ બધું ઠીક છે, બધા કહે છે આમને તેમનું. એટલે પોતાની દ્રષ્ટિ દોષિત છે, સામે પછી એમાં દોષ દેખાય, પડખાય. એટલે આ એક ઠેકાણે તો નહીં. કરંટ જતો હોય ને, જો એ પણ આપણે ગ્રાઉન્ડમાં છે, ઓલું હાઈ પાવર છે, 25,000 વોલ્ટેજ. એમાં 25,000 વોલ્ટેજ છે, જરાક ત્યાં રમત ના થાય. અહીં તો કહ્યું, પેલી ઇલેક્ટ્રિક બોર્ડ હોય ને, એનો ચેરમેન હોય, એને વાંધો ના આવે. આપણે બધાનો વાંધો આવે. ઇલેક્ટ્રિક બોર્ડનો ચેરમેન એનો વાંધો ના આવે, એ અડે ને તેનો વાંધો ના આવે. બરાબર? એના બાપને ઉચકીને ફેંકે. ઇલેક્ટ્રિસિટી બોર્ડનો ચેરમેન છે, ઇલેક્ટ્રિસિટીનું નહીં. ઇલેક્ટ્રિસિટીનું ચેરમેન નથી એ, ઇલેક્ટ્રિસિટી બોર્ડનો ચેરમેન. એટલે એને ઉચકીને ફેંકે જો ગડબડ થાય તો. અહીંયા એવું છે, આ
ગમે એનું ઉચકી ફેંકી દે તો 25,000 વોલ્ટેજ છે, ત્યાં ના ચાલે. બોલો તો રંગીલદાસ હતો ને, આમ જુનાગઢનો પેલું મંદિર ખોદીને ફેંકી દેવું છે એની વાત કરતો. અને પછી ખાલી વાત નહીં, વિશ્વર ઉપાડ કર્યો ને, અને બધી આખી ફોજ લઈને નીકળ્યો હતો મંદિર, જુનાગઢનું મંદિર મૂળમાંથી ખોદી નાખવા માટે. અને આ લોકો બધા ફફડવા લાગ્યા, અને બધા સ્વામીને આવીને કહે કે સ્વામી રંગીલદાસ મંદિર ખોદી નાખશે, આમ કરશે તેમ. ગુણા તો છતાં બોલે જ નહીં. પછી ગોપાલ સ્વામી પાસે ગયા. ગોપાલ સ્વામી હતા, અરે એક જ ગામ બાકી હતું, અને પછી ગામ વટે એટલે જુનાગઢમાં, ને પછી મંદિર ખોદી નાખે. ત્યાં સ્વામી ગોપાલ સ્વામી મારા ફેરવતા, ઓલા દોડતા, સ્વામી આવું શું હિસાબમાં, બ્રહ્માંડની હિસાબમાં તાર રંગીલદાસ કોણ? એક મચ્છરિયું, બેક્ટેરિયા, એની આગળ ક્યાંય. એ દયાળુ છે, સહન કરે છે, બોલે નહીં, પણ ભગવાન સહન ના કરે. એટલે આપણે કોઈ બીક રાખવાની જરૂર નથી. એમ બહારનું કોઈ આવશે આમ તેમ જે કંઈ થતું હોય ને તેની ગોળીબાર થઈ ગયું ને, એટલે દેશકાળ એના બધાના ભાગ ભજવતા હોય, અને ભગવાન ચાલવા દેતા હોય છે. ભગવાન ચાલવા દે, કાળ કર્મ ચાલવા દે. એમ આપણે ઘોડા પર બેઠા હોઈએ, લગામ ઢીલી મૂકીએ તો ઘોડો આમ તેમ જાય, પણ સ્વતંત્ર છે, લગામ ખેંચે તો ઉભો રહેશે. પણ બોલો ઘોડેસવાર છે એ જ્યાં લગામ ઢીલી મૂકે ત્યાંથી ઓલો ચેન ચારા કરે. ભગવાન જ્યાં લગામ ઢીલી મૂકે એટલે કાળ કર્મ ચેન ચારા કરે, એના હાથમાં નથી. અને ભગવાન એવું કરે છે ને શું, ભગવાન અત્યારે કોઈ ભક્ત હોય એને ભગવાન સીધો આવીને લાફો ના મારે. એ કોક દ્વારા એને પેલું થોડુંક સીધા કરવા માટે, એની ખોટ કાઢવા માટે બીજાનો ઉપયોગ લઈ લે, પોતે એવું ના કરે. એટલે આપણે કોઈ પણ વસ્તુ થતી હોય, ક્યાં થતી, ધીરજ રાખવી, દ્રઢતા રાખવી. આ નિશ્ચયના ભોગે તો નહીં જ. કોઈ વસ્તુની પ્રાપ્તિ થાય તોય નહીં. તો આપણને કોઈ કહે કે ભાઈ ચલો 50 લાખ શિલિંગ તમને આપીએ, પણ ત્યાં એટલું કહેવાનું કે શ્રીજીમાં જ ભગવાન નથી. કેટલી સહેલી વાત છે. ખાલી આટલું જ બકવાનું તો કે ભાઈ ભગવાન નથી, અને 50 લાખ શિલિંગ મળી જાય, પણ એ શિલિંગ શું કામના? તો જે એટલે આ ભગવાન નિશ્ચયના ભોગે આપણે આ બધું પ્રાપ્તિની જરૂર નથી. આખી દુનિયાની સંપત્તિ મળે તો એ કામનું નહીં હતું. પહેલા એ ઉત્તમ વસ્તુ મળી છે એને આપણે દ્રઢ પકડી રાખીએ. આ લોકો તો 5-25 વર્ષનો મામલો છે, ગમે એમ કાઢી નાખવાના છે. સિકંદર જેવા બધું મૂકીને ગયા, કઈ નહીં, આપણે શું લઈ જવાના હતા? એટલે એના માટે બહુ આપણે અકળ વિકળ ના થવું. પૈસા ગયા, આમ થાય તેમ થાય. આયા એવા આપણે જન્મ્યા ક્યાં લઈને આવ્યા હતા? જન્મ્યા ત્યારે 2 કરોડ લઈને સાથે આવ્યા હતા. અહીંયા આવ્યા પછી મારે માથે વારે નતા, મોઢામાં દાંતે નતા જન્મ્યા ત્યારે. બધું પછી થયું, અને પછી જઈએ ત્યારે બધું સાફ થઈ જાય. એટલે ક્લિયર એકાઉન્ટ, તમે ઇન્કમ ટેક્સ ક્લિયરન્સ કરીને જ જવાનું, કાંઈ લઈ જવાનું નથી અહીંથી. જે બધું મૂકીને જવાનું છે. આ તો મર્યા પછી પણ આ યુગાન્ડાનું શું થયું? જીવતા મૂકીને ભાગ્યા છે. અરવિંદ બેઠા, ઓલા તો મર્યા પછી મૂકીને જવાની વાત છે. આ ત્યાં બધા શું જીવતા મૂકીને ગયા કે નહીં બધું એવું છે. એટલે અહીંના કોઈ સુખ માટે, અહીંની પદાર્થ, એના માટે બહુ ક્લેશ ના કરવું. હા, કેવું સ્વામીને ના નથી, એની આક્રમણ થાય જરા ફાયરિંગ આપી દઈ સ્વામી. હવે નીકળે છે એવા. અમારી હતા મુંબઈમાં એક હરિભગત યોગી બાપાને કાગળ લખ્યો, જો મારો દેશકાળ 15 દિવસમાં નહીં સુધરે તો તારી મૂર્તિ દરિયામાં નાખી દઈશ.
યોગીઓ પાછા લખે કાગળ, ના 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 એવું ના કરતા, 15 દિવસ સુધરી જશે દેશકાળમાં, 15 મહિનામાં, મહિના પછી ફરી કાગળ. હવે સ્વામી જો તમે દેશકાળ નહીં સુધરે, તમે 8 આના મોકલી આપતા મૂર્તિઓ તમને પાછી મોકલી આપું બાય પોસ્ટ. હવે બોલતા રહ્યા અને સ્વામી બાપા નભાવતા રહ્યા અને ધામમાં ગયા, પણ સત્સંગ છોડી ના શક્યા, પણ થોડી આક્રમણ થયા કરે એટલે એવું થાય. એટલે સ્વામી બાપા બધું, પણ એમાં કંઈ આપણું હિત હોય, સારું હોય, કંઈ મોટી વસ્તુ આપવા માંગતા હોય એટલે આપણે એમાં ડાપણ ના દોડવું, બધું થાય. થોડી કુસ્તી કરી લઈ, વાંધો નહીં એને, પણ છોડી ના જવું, અહીં મૂકી ના જવું. આપણે કરોડો જન્મના અંતે આ ફેંસલો થઈ ગયો, સમાધાન થઈ ગયું, કેસ જીતી ગયા આપણે, ને હવે પછી તમે આપઘાત કરો, કેસ જીતી જાય હાઈકોર્ટમાં, બધું જમીન જાગીર તમે પાછી મળી જાય, પછી તમે આપઘાત કરી, એટલે મુહૂર્ત પહેલા કરવું આપણે બધું ફેંસલો થઈ ગયો બધું. અંતે જેને કહ્યું ને સમાધિ, સમાધિ શું હોય? સમાધાન. સમાધાન ઉપર સમાધિ શબ્દ આવે છે. એને નક્કી થયું કે ભાઈ સાચું શું ખોટું શું, આ વેગ સ્થપાઈ ગયો, પછી સાચાને પકડી રાખવાનું, ગમે થાય તો સાચી વસ્તુ પકડી રાખવાની, એમાં દખલ થાય. સારા કામમાં 100 વિઘન, લો કહેવત જ છે. તો આમાં તો કરોડ વિઘન આવે. કરોડ કામ બગાડીને મોક્ષ સુધારો, લો આપણે પડતા મૂકીને નથી કરતા, બગાડવાની તો વાત જ ક્યાં છે? કરોડ કામ પડતા મૂકીને મોક્ષ કહ્યું છે, બગાડીને. એ અદભુત મોટી વસ્તુ છે. એટલે બહાર દ્રષ્ટિ રાખશો ને, બાહ્ય દ્રષ્ટિ કરી બધું ધોઈ જશે. બાહ્ય દ્રષ્ટિ ખરા જેવું નથી, કોઈનું જોવા જેવું નથી. ભાઈ છે બરાબર, ભગવાન આપણને જે આપ્યા ને જ્યાં રાખ્યા બરાબર છે, મારા માટે બરાબર છે, આ છોડવા નથી. આ દ્રઢતા કરવી પડશે. એ દ્રઢતા આપણે કરશું તો પછી વાંધો નહીં આવે. અને જય જયકાર 36 અક્ષરધામ અહીંયા છે. એ વસ્તુ, એ પ્રાપ્તિ થઈ છે. એટલે ઓલા ધોતા ગઈ બી ધોતા ગઈ ના થઈ જાય. બાપા બહુ આપતા દ્રષ્ટાંત, ઘણી વાર આપે. એમના દ્રષ્ટાંત બહુ સાદા લાગે પણ સચોટ હોય, મુદ્દા પર વાત જતી હોય. એટલે આપણે પણ આવી પ્રાપ્તિ, આવા યોગ થયો છે. ભલે આખી દુનિયામાં પ્રાઇમરી કેજીમાં કેટલા વિદ્યાર્થી બેસે? લાખ. એ લાખમાંથી પીએચડીમાં કેટલા પહોંચે? 5 જ જણ. એમએસસી પીએચડી 5 જ જણ હોય, બહુ ના હોય. એમાં બધું ભક્તો તો બધા ઘણા છે તમારે દુનિયામાં. આ કક્ષાએ ને અહીંયા પહોંચ્યું ને, સ્વામી બાપા પાસે પહોંચ્યું ને, એ ખેલ નથી. આપણને નહીં જણાય. બહારના કદાચ આપણે મોટા લાગે બધું હશે, પણ આ પુરુષનો સંબંધ થયો છે, એક તો સંબંધથી આપણી મોટપ છે. આપણી બધી એવું નથી. એટલે સંબંધને કહીને અને એમની મોટપ આપણી મોટપ છે. અને આપણે વસ્તુ પકડી રાખીએ, જવા ના દઈ. સહજાન સ્વામી મહારાજ.